છે અમારું મંદિર. છે એમની આજે પૂજા કરવામાં આવે છે. તો ગાઈસ ફાઇનલી અમે અમારું તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ કેમ છો? બધા મજામાં છો? ને અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને હું આવી ગયો છું વડોદરા. અને આજે આગળનું હતું મારા જગદંબાની આગળ. અને આજે અમારી કોલેજની અંદર રાખવામાં આવ્યા છે ગરબા. ઓકે, તો આજે 6 વાગ્યાની ટ્રેનમાં વડોદરા આવી ગયો છું. 11 વાગ્યા તો 8:30 અને હવે થોડી વાર પછી આપણે નીકળીએ છીએ કોલેજ જવા માટે. ઓકે, અને આજે ગરબા છે, આગામી દિવસે અમે લોકો ગરબા રાખ્યા છે અને સવારમાં આજે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો આજે બ્લોગની સવાર વડોદરામાં. તો ચાલો આપણે જઈએ, એટલી બધી રાત હોય છે બધી પાસે. તો ચાલો હવે ડાયરેક્ટ આપણે કોલેજ જઈએ. ફાઇનલી અમે લોકો અમારું કામ ચાલુ કરી દીધું છે અને પેલી બાજુ અમારા સર આવી ગયા છે. જો બધું સામાન આવી ગયું છે, તમને બતાવું. ચાલો જો આ બધી તૈયારી ચાલુ છે અને આ છે અમારા સર, છે અમારું મંદિર. જો ગાઈસ આ બધું સામાન આવી ગયું છે. અહીંયા આરતી બને છે. અત્યારે વાગ્યા છે 10:30 ને પાછળ બધી તૈયારીઓ ચાલુ છે. જે રીતે થાય એ રીતે તમને બતાવીએ. અને ખાલી કરી દીધું છે અમે ગરબા રમવા માટે. તો ગાઈસ અમારે જતીનભાઈ ચાંદો પાડો છે અમને. જેટલા પણ અમારા સાધનો છે એમની આજે પૂજા કરવામાં આવે છે. તો અત્યારે બધાએ અમે મેને જતીને બધા સાધનોને ચાંદા કરી દીધા છે. હવે જેમ જેમ આગળ ખાઈ તેમ તેમ તમને બતાવીએ. બન્યા અમારો બ્લોગ. ગાઈસ પ્રસાદમાં છે આ સફરજન છે, કેળા છે ને અમારા પિન્સો કેળા કાપે છે, એ સફરજન કાપે છે. જો આ કેવું પિન્સા બહુ મોડો આવ્યો. જો અમારા સાહેબની સિસ્ટમ આ જો આ કાલે યુટ્યુબ પર વિડીયો આવશે. સાચું કુર્તા લાયા છે અમે આટલા જણા. તો ચાલો હવે ડાયરેક્ટ બદલીને મળીએ. તો ગાઈસ ફાઇનલી અમે અમારું આ જો અમારી જોડે સાદા છે આ બધા ડિઝાઇન વાળા પહેરીને આવ્યા છે. ચલો તો અમે અમારા કપડાં બદલી લીધા છે કુર્તા. લેટ્સ ગો. ગાઈસ હવે આવી
ગાઈસ આરતી પતી ગઈ છે. હવે અમારે ગરબા પહેલા પ્રસાદની વારી તો પ્રસાદ બધાને રહેતા જાય પછી આપણે ગરબા ચાલુ કરીએ ને હું એમ જય જય અંબે જય જય અંબે. चलो गाइस તમારે બી પ્રસાદ જોતો આવી જાઓ ચલો ગાઈસ પ્રસાદ લેવો હોય તો આવી જાઓ. પ્રસાદ બધું અમારું પતી ગયું છે. હવે ગરબા ચાલુ થાય છે તો ચાલો પહેલા હું અભિનંદન બધાને આયોજન બધા પણ જોરદાર તાળી. ગરબાનો લાભ તમારે કેવા રમવો છે જોઈ ના તમારે રમવાનું પછી મારા કામ માની લો બરાબર છે એટલે ફટાફટ ગરબા ચાલુ કરો. કોઈ જતું જ નહીં. કેવું બરાબર છે. હવે ગાઈસ ખાવા આવી જાઓ. ચલો ગાઈસ સમોસા ખાવા આવી જાઓ. તમારે બી નાસ્તો કરાવી જાઓ. અમે બી નાસ્તો કરીએ ને પછી મળીએ. હજી ફાઇનલી અમારી નવરાત્રી પતી ગઈ છે અને હવે અમે ઘરે જવાની તૈયારી કરી છે ને આ બાજુ ફોટોશૂટ ચાલે છે આ બાજુ ને આ બધા નવરા બેઠા છે. તો ગાઈસ બપોરના વાગ્યા છે 2:30 2:30 થઈ છે ને હવે હું નીકળી ગયો છું ઘરે જવા માટે અને મને એક ટ્રેન મળી જશે એ 4 વાગે કોસમમાં પહોંચાડશે. તો ચાલો જઈએ ત્યારે કરવા મળીએ કોસમમાં. હવે રિક્ષા પકડવી પડશે મારે. તો ચાલો સ્ટેશન આવી ગયો છું અને હવે આપણે ડાયરેક્ટ મળીશું કોસમમાં જઈને. તો ચાલો મળીએ કોસમમાં જઈને. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને હું ઘરે આવી ગયો છું અને અમે જઈએ છીએ હવે દુકાને. થોડુંક કામ છે એટલા માટે. તો ચાલો. તો ગાઈસ એડિટ મેં ટ્રેનમાં કર્યું બહુ લાંબુ થઈ ગયું છે 9 મિનિટનો તો પેલો બ્લોક થઈ ગયો છે. હવે આગળ ખબર નહીં હતી કે એટલે ગમે તેમ કરીને હવે આપણે બ્લોક બતાવવા પડશે. એન્ડ કરવો પડશે. એન્ડ બતાવવું પડશે. ચાલો અમારી દુકાને થોડું કામ છે એટલે જઈએ. અમારા મુહૂર્ત નહીં લાગે કેવું અમારે મુહૂર્ત નહીં એમ વસ્તુ લેવાનું
એવું લાગે તો ગાઈસ આજે બી અમારું કામ આવી ગયું. ચાલો ઘેરથી બીજું શું કરીએ તો ચલો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 8 અને અમે લોકોએ જમી લીધું છે અને હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. બીજો વ્લોગ અત્યારે ચાલુ કરું છું કેમ કે આ 10 મિનિટ 11 મિનિટ ઉપર થઈ જશે તો મજા નહીં આવે. બાય બાય, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.